બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 એની કવિતા નંબર 11 બહુ સરસ મજાની અંધેરી નગરી કે જે દલપત રામે લખેલી છે એ ભણશું. અને હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. દલપત રામ એવા કવિ ગણી શકાય કે જે કહેવાય ને કે આપણને વાત વાતમાં એક્ઝામ્પલ દ્વારા બહુ સરસ મજાની શીખ આપી જાય. અહીંયા પર્ટિક્યુલર આ કવિતાની અંદર લાલચ ન રાખવાની શીખ મળે છે. અને કેવી રીતે એ તો આપણે આ કવિતા દ્વારા સમજશું જ. અમે નાના હતા ત્યારે દલપતરામની ઊંટ કહે આ સભામાં બધા વાંકાંગવાળા પશુઓની ભરમાર છે, સરસ મજાની એક કવિતા હતી કે જેની અંદર જે છે ને ઊંટ એ બીજા બધા પ્રાણીઓને કહેતું હોય જાણે કે ભાઈ પોપટ તારી તો ચાંચ વાંકી છે ને ફલાણી તારી પૂંછડી વાંકી છે ને આમ છે ને તે છે ને, સમજાય છે? ઇન શોર્ટ બધામાં ખોંચા કાઢતું હોય. અને તે ઊંટને જ કહેવામાં આવે છે કે ઊંટ ભાઈ તું આ બધા બીજા બધા પ્રાણીઓને કહે છે તારા તો 18 અંગ વાંકા છે. ઇન શોર્ટ આપણે કહીએ ને કે એક આંગળી કોઈની ઉપર ચીંધીએ તો આપણને 3 આંગળી તો આપણી ઉપર જ જાણે કહેતી હોય એમ. તો આપણે બીજાને જજ કરવું બહુ ઈઝી છે કે આમ છે ને તેમ છે, પણ આપણે હરીસો જોતા રહેવું જોઈએ. તો બહુ વિથ અ ગુડ નોટ આપણે કવિતા જે છે એ આગળ સમજીએ. તો અહીંયા જે છે મેં તમને પહેલા જ કીધું એમ લાલચ ન કરવાની શીખ મળે છે ને કેના દ્વારા તો એક બહુ સરસ મજાનું ગુરુ શિષ્ય જે છે અહીંયા એની સ્ટોરીઝ છે અને એ આ કથા કાવ્ય દ્વારા જે છે, એટલે કે કાવ્ય દ્વારા કથા કહેવામાં આવી છે, જાણે વાત કહેવામાં આવી છે, એની અહીંયા વાત છે. ટૂંકમાં જોઈએ તો ગુરુ અને શિષ્ય છે, ઇન શોર્ટ હું તમને કહું, અને એક નગરીમાં જાય છે કે જ્યાં બધી જ વસ્તુઓના ભાવ સરખા હોય. એટલે શિષ્યને એવું થાય છે કે અહીંયા રોકાઈ જઈએ, હે ને, મજા મજા છે. પણ ગુરુ કહે છે કે ના, પણ છતાં શિષ્ય માનતો નથી, રોકાઈ જાય છે. અને તેની ઉપર કેવી આફત આવી પડે છે. અને ગુરુ જે છે એ બહુ જ સરસ કહેવાય ને કે એક ઉપાય કરી અને શિષ્યને એમાંથી બચાવે છે. આ ટાઈપની આ સ્ટોરી અહીંયા છે, અંધેરી નગરી. પૂરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. તો અહીંયા શું કીધેલું છે કે પૂરી એટલે નગરી જે છે, અંધેરે એટલે કે અરાજકતા વાળી એક બહુ જે છે અંધેરી નગરી અહીંયા જે છે કે જેની અંદર કહેવાય ને કે આ ઇમેજિનેશન વાળી છે, આંધાધૂંધી વાળી એક અરાજકતા હોય, ફેલાયેલી હોય ત્યાં એવી એક નગરી જે છે. અને અહીંયા જે છે શું છે તો કે એની અંદર ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, એટલે કે ભાજી લઈ લ્યો કે પછી ખાજા એ મીઠાઈ આવે, એ બે એક જ મતલબ બંનેનું મૂલ્ય જે છે એ એક જ છે એમ. ત્યાં સારી કે નરસી બધી જ વસ્તુઓ જે છે એક સરખા ભાવે વેચાતી એમ. કદી સારી બુરી ન વેચે વિવેકે, એટલે કે સારી અને ખરાબ વસ્તુઓ વેચવા વિશેનો વિવેક ન હતો, હે ને. મૂલ્યાંકન તો સરસ થવું જોઈએ ને, તો જ મજા આવે કે આ વેલ્યુએશન. બાકી બધું સરખું, તમે કામ કરો તો એટલા માર્ક્સ, હે, ફોર એક્ઝામ્પલ તમે ભણો તો એટલા માર્ક્સ, ન ભણો તો એટલા માર્ક્સ, તો પછી કેટલો બધો અન્યાય થાય જે ભણે છે ને, હે ને. તો એવી રીતે અહીંયા પણ કેવું છે કે એ ગામ હતું જે મતલબ એની અંદર શું છે તો કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા, ભાજી લ્યો તમે તો પણ એટલા જ, અને સરસ મજાની મીઠાઈ લ્યો, ખાજા જેવી મીઠાઈ, તો પણ એટલો જ ભાવ. ત્યાં જઈને ચઢ્યા બે ગુરુ શિષ્ય, ગુરુ એક ચેલો. ત્યાં કેટલા લોકો આવ્યા તો કે ગુરુ અને એમનો ચેલો એટલે કે શિષ્ય આ અંધેરી નગરી જે છે એની અંદર પહોંચ્યા. કોણ બે લોકો તો કે એમાંનું એક ગુરુ અને એક શિષ્ય. ગયો ગામમાં માંગવા શિષ્ય પેલો. હવે ઓફકોર્સ પેલાના સમયમાં તો શું કરતા તો કે ભિક્ષા માંગી અને પોતાનું ગુજરાન ચલાવતા, રાઈટ. એટલે ગયો ગામમાં માંગવા શિષ્ય પેલો, લીધી સુખડી હાટથી આપી આટો. એને શું કર્યું તો કે ગુરુ જે જગ્યાએ ગુરુ અને શિષ્ય જ્યાં ગયા હતા એ ભિક્ષામાં મળેલો આટો દુકાનમાં આપી દીધો. અને એના બદલામાં તો એને ભારોભાર એટલા જ લોટની મતલબ સરસ મજાની સુખડી, હા, ગોળ ને ઘી એમાં નાખેલું હોય, લોટ શેકી અને બનાવવામાં આવી હોય સરસ મજાની સુખડી, અને ગોળ પાપડી પણ કહેવાય, તો એટલી એને મળી. ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાંટ્યો. ખાંટ્યો એટલે મને તો કહેવાય ને કે ફાયદો થઈ ગયો એમ. એવી રીતે શું થઈ ગયો તો કે ફાયદો થઈ ગયો આજે તો મને, કારણ કે
ગુરુ મતલબ શિષ્યએ જે આપી હતી આટાને બદલે એની સુખડીમાં એના બદલામાં સુખડી મળી ગઈ. આ વાત એને ગુરુને કીધી અને એમ કીધું, ગુરુજી આજે તો મને ખૂબ જ લાભ થયો છે, આજે તો મને બહુ ફાયદો થયો. જુઓ આ દેખાય છે, આ ગુરુ જે છે. ઓકે, આ રાજાનો દરબાર છે, અહીંયા વાત આવશે આગળ શું શું થયું એની. ઓકે, એ આપણે અહીંયા જેમ જેમ કવિતા ભણતા જશું એમ કહેતી જઈશ. ઓકે, ગુરુજી કહે રાતે રહેવું નહીં અહીં, સહુ એક ભાવે ખપે ચીજ જ્યાહી. એટલે ગુરુજીએ ચેલાને એટલે કે એના શિષ્યની વાત સાંભળી અને તરત જ કહી દીધું, બેટા અહીંયા એક પણ રાત રોકાવાય નહીં. શું કામ? એમ તો કે જે ગામમાં સહુ એક ભાવે ખપે ચીજ જ્યાહી, જે ગામની અંદર કે આવી રીતે બધી જ ચીજ વસ્તુઓ એક જ ભાવે વહેંચાતી હોય ત્યાં ચોર અને સાહુકોરનો ન્યાય પણ એક સરખો હશે. એટલે શું કીધું છે કે હશે ચોરને શાહ ન્યાય એકે, નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે. એ કે ત્યાં વાક ગુનાની શિક્ષા કે પછી સજા જે છે એ વિવેકપૂર્વક એટલે કે ધ્યાન સમજીને કરવામાં આવતી નહીં હોય. આવી વસ્તીમાં એક પણ દિવસ જે છે એ રાત રોકાવાય નહીં. રાઈટ, ન એ વસ્તીમાં એક વાસો વસીજે, ચલો સધ્ય ચેલા જવું ગામ બીજે. ઈ એમ કે છે કે આવી વસ્તીમાં રાતવાસો કરાય નહીં, એક રાત પણ રોકાવાય નહીં. ચેલા એટલે કે હે શિષ્ય, જેમ બને એમ જલ્દી ચલો 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 હે આપણે આ બીજા ગામ જતા રહેવું જોઈએ. કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આહી, તજી તે હું ના આવીશ કાહી. ઓહો, ચેલાએ ગુરુજીને વળતો જવાબ આપ્યો કે ભાઈ ગુરુજી અહીંયા ખાવા પીવાનું ખૂબ મળે છે, જોયું નહીં લોટના બદલામાં તો આ સુખડી મળી ગઈ આખી. તો એ કહે કે એવું બધું છોડીને હું તો બીજે ક્યાંય પણ આવીશ નહીં, કે હું આવું બધું છોડીને ક્યાંય આવીશ નહીં. ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો. ગુરુએ તો શીખવાડ્યું, ગુરુએ બધી જ્ઞાન અને સમજણની વાતો કરી. ભાઈ જો ટીચરનું કામ શું હોય? શીખવાડવાનું. હું તમને એમ કહું પરીક્ષા છે અને મારા શોર્ટ્સ જોશો તો બહુ મોટિવેશન ના નામ તેમ, ઇવન હું પાઠ ભણાવતી હોય કે કવિતા તો પણ તમને સારી સારી વાતો એક્ઝામ્પલ આપતી હોય કે રાઈટ આવું હોવું જોઈએ તેવું હોવું જોઈએ, પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોનું છે? યસ, તમારું. હે ને? તો અહીંયા પણ જે છે એવી જ રીતે ગુરુ જે છે એ શીખવાડે છે, બધું જ્ઞાન આપે છે કે બધું બોધ દીધો ખાસો એટલે બહુ બધું જ્ઞાન આપ્યું, સારી વાતો કરી. નહીં યોગ્ય અહીં રહ્યો રાતવાસો. એને ફરીથી કીધું કે ચેલા અહીં રાતવાસો એટલે કે રાતે રોકાવું બિલકુલ યોગ્ય નથી. ન માની કશી વાત તે શિષ્ય, જ્યારે છતાં પણ શિષ્ય એટલે કે ચેલાએ એની એક પણ વાત માની નહીં. એટલે શું કર્યું? તો કે ગુરુજી તજીને ગયા ગામ. ત્યારે ગુરુજીએ તો પછી શિષ્યને સમજાવ્યું પણ એ માન્યો નહીં, એટલે ગુરુએ શિષ્યને ત્યાં ને ત્યાં રહેવા દીધો અને ગુરુ તો ચાલ્યા ગયા. રહ્યા શિષ્યજી તો ત્યાં દીન ઝાઝા. હવે ગુરુજી તો એક ગામ છોડીને બીજે ગામ જતા રહ્યા, એનો ચેલો હતો એ ત્યાં ઘણા દિવસો સુધી રહ્યો. દીન જાજા, દીન એટલે દિવસો અને ઝાઝા એટલે બહુ બધા એમ. બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા. ઓહો, ખાઈ પીને તાજો માજો થઈ ગયો. ઓલું નો જાડો પડો તાજો માજો થઈ ગયો, કારણ કે અહીંયા તો ખાવા પીવાની મજા જ હતી. પછીથી થયા તેહ ના હાલ કેવા, પછી એનો શું હાલ થઈ ગયો, કેવી ખરાબ હાલત થઈ. કહો છું હવે શુણો સદ્ય તેવા. હવે એ બધા એને એમ કે છે કે હું એની જ વાત કરું છું તો સાંભળો. તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર. તસ્કર એટલે કે જે એક દિવસ વાત કરે છે એમ. હવે અહીંયા આ છે ને કથા કાવ્ય છે, એટલે આવી રીતે કાવ્ય જે છે એની અંદર કથા એટલે કે વાર્તા પણ છુપાયેલી છે. તો હવે એક દિવસ જે છે તસ્કર એટલે કે ચોરો જે છે એ ખાતર પાડવા ગયા. ખાતર પાડવું એટલે ચોરી કરવી. કોના ઘરે? તો કે વાણિકના દ્વારે. વણિક એટલે કે વાણીઓના દ્વારે ગયા. તહા ભીટ તૂટી પડી, ચોર દબાયા ચાર. હવે ત્યાં એક ભીત હતી, એ ચોરી કરવા ગયા હતા, એક ભીત ખોદતા જ ખોદતા તૂટી ગઈ અને ચારેય ચોરો હતા એ દટાઈ ગયા. માત પ્રભાતે ચોરની ગઈ રૂપને ફરિયાદ. હવે એની માતા જે છે સવારે ચોરની માતા એ રાજાને ફરિયાદ કરી કે ભાઈ આવું થયું. સુડી ઠરાવી શેઠને ડોસીની સુણી દાત. હવે રાજાને ફરિયાદ કરવા ગઈ સવારમાં કે ભાઈ આવી રીતે મારા ચોર પુત્રનું અવસાન થયું છે. તો એને ડોશીની વાત સાંભળી
અને શું કર્યું તો કે રાજાએ તો વેપારી એટલે કે જે હતો ને વણિક શેઠ એને જ સૂડીએ ચડાવવાની સજા કરી, મોતની સજા કરી દીધી કે હાલો ભાઈ એને સૂડીએ ચડાવી દો. એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયા તે ઠાર. જોયું આમાં કહેવાય કે ઉલટા ચોર કોતવાલ કો ડાટે, એના જેવું એમ કે એવું ઘર કે શું કામ એને રાજાએ વેપારીને કહ્યું કે ભાઈ તે એવું કેવું ઘર ચણ્યું કે જેનાથી રાત્રે ચોરી કરતાય ચારેય ચોર જે છે એ તારી ભીત નીચે દબાઈને મરી ગયા, એ કે વેપારી કહે એમ. વણિક કહે એટલે વેપારી હતો વાણિયો, એ કહે કડિયા તણો એમાં વાંક અપારી, કે મહારાજ આમાં મારો તો જરાય વાંક નથી, આમાં પાર વગરનો વાંક હોય તો એ કેનો છે તો કે કડિયાનો. કડિયો એટલે કે જે આવી રીતે મકાન બાંધતો હોય ને ઈંટનું ને આનું ને પથ્થરનું ને એનું કડિયો કહેવાય, કડિયા કામ કરતો હોય એવું, કે આમાં વાંક કડિયાનો છે, ખરેખર એમાં નથી મારો ખોડ લગારી, કે આમાં તો જે વાંક છે ગુનો જે છે એ કેવો છે તો કે કડિયાનો છે, મહારાજ આમાં મારો તો જરા પણ વાંક નથી. જુઓ કેવા કેવા આવશે આગળ. કડિયાની સૂણી ઠરી વણિક બચ્યો તે વાર. હવે કડિયાને સૂડીએ ચડાવવાની સજા થઈ ગઈ. રાજા તો કેવો હતો એટલે જ તો ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા, એને એક જ બધું સરખું મળતું હતું, એટલે હવે કડિયાને સૂડીએ ચડાવવાની સજા થઈ. વણિક બચ્યો તે વાર. હવે વાણિયો હતો વેપારી હતો એ બચી ગયો. તરત જ કડિયાને પણ કહી દીધું હવે ચૂકગારો કરનારની કડીએ કરી ઉચ્ચાર. ગારો કરનારને કહે પાણી થયું વિશેષ, એ તો ચૂક પખાલીની મારી ચૂક ન લેશ. હવે કડિયાએ પણ કીધું કે મહારાજ આમાં ભૂલ જે છે ને એ ગારો બનાવનારની છે, ન હોય ગારો એટલે કે જે ઓલું બનાવતું હોય સિમેન્ટમાં પાણી નાખીને બધું બનાવે એની છે, કે મારી ભૂલ તો છે જ નહીં. વળી ગારો બનાવનારે ઉત્તર આપ્યો, એટલે જે હતો ને બીજો એને શું કીધું કે ગારો ગારનાર કહે ગારો કરનારી, કે જેને ગારો બનાવતો હતો એને કીધું કે ભાઈ આમાં નામદાર ગારામાં પાણી વધારે પડી ગયું એટલે વાંક તો પખાલીનો જ કહેવાય, કે મારો વાંક ક્યાંથી હોય. રાજાએ પખાલીને સંભળાવી દીધું. હવે જુઓ શું થયું તો કે પૂરપતિ કહે પખાલીને જો તું સૂડીએ જાય આજ પછી આ ગામમાં એવા ગુના ન થાય. મુલ્લા નિસરિયા માર્ગે મેં જોયું તે દિશ, પાણી અધિક તેથી પડ્યું રાજા છાંડો રીસ. એટલે એને શું કીધું પખાલીએ કે જો પખાલી તું સૂડીએ જાય તો આજ પછી આ ગામમાં આવા ગુના થાય નહીં. ત્યાં તો પખાલીએ કીધું કે પોતાની માથે આવેલો ગુનો એ બીજા માથે ઢોળવાનો પ્રયાસ કર્યો. તમારા ક્લાસમાં ઘણા એવા હશે, મેં મહેનત કર્યું, આણે કર્યું, આણે નહીં પ્રણય કર્યું છે ને. તો એવી રીતે એને શું કીધું પખાલીએ કે ભાઈ એ સમયે રસ્તામાંથી એક મુલ્લા નીકળ્યા હતા, એ મેં એના તરફ જોયું અને એની કારણે જ કે મારાથી ગારામાં પાણી વધારે પડી ગયું. હવે આમાં કહો કે વાંક જે છે એ મુલ્લાનો જ કહેવાય ને. તેથી હે મહારાજ તમે ગુસ્સો છોડી દો. મારે છાંડો રીસ એટલે ગુસ્સો જે છે એ છોડી દો. મુલ્લો નીકળો. મુલ્લો હું કામ નીકળો ત્યાંથી, ચલો એને ફાંસી સજાઓ ચડાવો એમ. મુલ્લાજીને મારવા કરી એવો નિર્ધાર. હવે એવું થઈ ગયું, રાજાએ નિર્ણય કર્યો કે ચલો ભાઈ મુલ્લાજીને મોતની સજા ઈ સૂડીએ ચડશે હે ને કરવા. સૂડી પાસે લઈ ગયા મુલ્લા ને તહેવાર. હવે સૂડી પાસે લઈ ગયા, પરંતુ ફળ જે છે જાંડુ સૂડી તણું મુલ્લા પાતળા અંગ. હવે જ્યાં કેવું કોમેડી છે કે પરંતુ અફસોસ સૂડીનું પાનું જે છે એ જાડું હતું એકદમ, અને મુલ્લાજી સાવ શુક્લકડી હતા. એથી નોકરે જઈને રાજાને આ વાતની જાણ કરી. જો શું છે એવી હકીકત ચાકરે એટલે નોકર જઈ કહી ભૂપ પ્રસંગ. ભૂપ એટલે રાજા, એને આ બધી વાત કરી કે ભાઈ આ તો આ પાતળો છે, હુકલકડી છે, ને આપણું તો ઓલું જે છે ને સૂડી મોટું એનું પાનું જે છે એ જાડો છે. કે આ વાત સાંભળી અને શું થયું તો કે ભૂપ કહે શું હરઘડિયા આવીને પૂછો કઈ. હવે રાજા ગુસ્સે થઈ ગયા, ક્રોધે ભરાઈ ગયા, કહે કે વારે ઘડીએ શું પૂછ કરો છો. કે સૂડીનું પાનું જાડું હોય તો એ કે જુઓ શોધી ચડાવો સૂડીએ જાડા નરને જોઈ. હવે જે કોઈ જાડું દેખાય ને ગામમાં પકડ્યાવો જાવી કે એને જોતા એ જડ્યો જોગી જાડે અંગ, બહુ દિન ખાઈને બન્યો રાતે માથે રંગ. હવે એ રાજા કઈ બુદ્ધિ વાપરે છે જુઓ તમે, કે કોને ચડાવી દો તો કે કોઈ પણ જાડુ માણસ હોય એને ચડાવી દો, કારણ કે આપણી પાસે ઓલું મોટું છે એટલે.
હવે ઈ કહે કે ગામમાં કોઈ પણ જાડા માણસને શોધી કાઢો અને સૂળીએ ચડાવી દો. સેવકોએ ગામમાં તો શોધખોળ શરૂ કરી અને તો ખાઈ પીને તાજો માજો થઈ ગયેલો તો ને પેલો ગુરુજીનો ચેલો, યસ શિષ્ય, જે કહેતો તો ના હું તો અહીંયા જ રોકાઈશ, ખાઈ પીને જે તાજો માજો થઈ ગયો હતો ને ઈ એને હાથ લાગ્યો. એટલે શિષ્ય મુદ્દત માંગી ગયો ગુરુ પાસે પછતાય. હવે જો અબ પછતાય ખોત કે જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. હવે ગુરુજી પાસે આવ્યો. ગુરુજી તે દિવસે જ કહેતા હતા ભાઈ અહીંયા રોકાવા નહીં યાર, આ ગામમાં કઈ સારું નથી. પણ ઓલાને તો પસ્તાવો હતો નહીં, એને તો રોકાવ. અને હવે જો શું થયું, એને તો સૂળિયા ચડાવવાનો હુકમ કરી દીધો તો રાજાએ. એટલે એ થોડીક એનો સમય માંગી રાજા પાસે અને પસ્તાવો થયો અને તેના ગુરુ પાસે પહોંચી ગયો. હવે ગુરુએ આવી ઉગાર્યો અદ્ભુત કરી ઉપાય. હવે ગુરુજીએ શું કર્યું તો કે શિષ્યને બચાવવા માટે એક અદ્ભુત ઉપાય કર્યો. શું કર્યો? જોગી શૂળી પાસે જઈ કહે ભૂપ સુણ કાન. એને શું કીધું કે એની સૂળી પાસે ગયા ગુરુ અને કહેવા લાગે, હે રાજન, તમે ધ્યાનથી સાંભળી લો. શું સાંભળો? આ અવસર સૂળીએ ચડે વેગે મળે વિમાન. કે આ શુભ ઘડી એવી છે કે આ સમયે જે કોઈ સૂળીએ ચડશે ને એને સ્વર્ગનું વિમાન લેવા આવશે તરત જ. ઓહો. પછી તો ચેલો બોલ્યો, હું ચડું ને ગુરુ કહે હું આપ. એ કે ગુરુ કહે કે ચેલો કહે કે હું ચડું અને ગુરુ કહે હું ચડું. બંને જે છે ને એ રાજાની હાજરીમાં જ હુંસાતુસી કરી. એટલે એમ હું છું. એટલે ખોટે અધિપતિ કહે, અધિપતિ એટલે રાજા, ઓફકોર્સ રાજા જે છે એ કહે કે ચઢીએ અમો પૂરણ મળે પ્રતાપ. ગુરુ ચેલાને ગામથી પહોંચાડ્યા ગાંવ 5. રાજા સૂડી પર રહ્યો અંગે વેઠી આંચ. તો હવે જે છે એ રાજાને થયું કે જો આ શુભ ઘડીએ સૂડીએ ચડાવવાનો આટલો બધો લાભ મળવાનો હોય તો પછી આ લાભ જે છે એ બીજાના ભાગે શું કામ એને દેવાય, હું જ સૂડીએ ચડી જઈશ. છે બુદ્ધિ વાપરતા જ નથી. એટલે ઈ એમ કહે છે કે હું જ આ સૂડીએ ચડી જઈશ એવું કહી અને રાજા જે છે એ પોતે જ સૂડીએ ચડ્યા. હવે જે છે રાજા ચડ્યા, સૂડી ઉપર લટકી ગયા અને ગુરુ ચેલો તો આ ગામથી દૂર નીકળી ગયા. તો અહીંયા જે છે આવી રીતે ગુરુએ જે છે એ શિષ્યને બચાવ્યો. અંધેર નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. અર્થાત બહુ લાલચ કરવી નહીં, લાલચી બની અને શિષ્ય જેવો આ ગામમાં રોકાવા ગયો તો એનું શું પરિણામ આવ્યું એ તમને ખબર છે. દલપતરામે બહુ સરસ રીતે આ કવિતા કરી છે. તમને દલપતરામની કોઈ બીજી કવિતા યાદ આવતી હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખશો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.